કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ નવી જ રીતે સંભાર મસાલો બનાવીશું। એકદમ સરસ બન્યો હતો આ સંભાર મસાલો। તો અહીંયા તીખા લાલ મરચાં લીધા છે 5 થી 6 અને 5 થી 6 કાશ્મીરી મરચાં, લીમડીના પત્તા, પછી આખા ધાણા, કાળું મીઠું, રાઈ, જીરું, મેથીના દાણા 1 ચમચી અને અડદની દાળ અને ચણાની દાળ બધી વસ્તુ મેં લઈ લીધી છે। પછી અહીંયા આપણે પહેલાં કઢાઈમાં બંને મરચાં શેકી લેવાના છે। તીખા અને કાશ્મીરી બંને મરચાંને સરસ મજાના શેકાવા દેવાના છે। એકદમ ધીમા તાપે બધી વસ્તુ શેકવાની છે। તે શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લેવાનું અને તેની અંદર અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ બંને દાળને ધીમા તાપે એકદમ શેકવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો અહીંયા મરચાંના જે દાંડા છે તેને કાઢી લઈશું અને તેની અંદરના જે બીજ આવે તે પણ આપણે કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા દેવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી। ગરમ ગરમ નથી પીસવાના તેને। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા બધા મરચાંના મેં બીજ કાઢી લીધા છે। આ રીતે બીજ બધા કાઢી લેવાના છે। આ બાજુ ચણાની દાળ અધકચરી શેકાઈ ગઈ છે। તેની અંદર લીમડીના પાનની 2 ડાળી નાખી દઈશું। તેને પણ સરસ મજાની શેકી લેવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે આપણી લીમડી। હવે તેને પણ આપણે એ પ્લેટમાં કાઢી લઈશું। હવે તેની અંદર 2 ચમચી રાઈ, 2 ચમચી જીરું અને અડધી ચમચી જેટલા મેથીના દાણા અને 3 ચમચી જેટલા સૂકા ધાણા બધી વસ્તુને ધીમા તાપે શેકી લેવાનું છે। સુગંધ આવે ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે। તે શેકાઈ જાય એટલે તે પ્લેટમાં નાખી દેવાનું છે અને બધી વસ્તુ મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવાનું છે। ઠંડુ થયા પછી તેની અંદર 1 ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ અને ચપટી કાળું મીઠું નાખીશું। બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું। એકદમ પાવડર બનાવી લેવાનો છે, તમે જોઈ શકો છો। જો તમે તુવેરની દાળ કે ના બાફી હોય અને ના બાફી હોય તો પણ ચાલે। આ રીતે તમે તેનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। આની અંદર તમે તુવેરની દાળ પણ અંદર શેકીને નાખી શકો છો। તો આપણે એક બોટલ કાચની બોટલમાં ભરીને મૂકી દઈશું। તો અહીંયા બીજો વધ્યો છે, આપણે બીજી બોટલ પણ તે અલગથી ભરી ફ્રીજમાં મૂકી દેવાનો જેથી બગડે નહીં સંભાર મસાલો।